કેમ છો તમે બધા? તો બસ આજે આપણો બીજો દિવસ છે ધોળાવીરામાં અને હમણાં 6:30 વાગ્યા છે. હું 6 વાગે ઉઠી ગયો, બ્રશ કરી લીધો અને બસ હવે જ અહીં છીએ આપણે રોડ ટુ હેવન. અને બસ આ ટાઈપનો છે કંઈક આપણો બાથરૂમ. ઇફ જો તમે ન જોયો હોય તો કૃપા નથી હાલતી હમણાં, એ સૂતી છે. બસ હું એકલો જ જાઉં છું, થોડા ઘણા શોર્ટને લઈશ. બાકી 6:30 થી 8:30 એમ 2 કલાકનો ટાઈમ અહીંયા એમણે યુટિલાઇઝ કર્યો છે. તો બસ એવું બધું છે. અહીંયા બેન સૂતા છે. રેડી થઈ અને અહીંયાથી ચેકઆઉટ કરવાનું છે અને પછી આપણે ડાયરેક્ટ જાશું ધોરડો. તો બસ મિત્રો આપણે આવી ગયા છીએ રોડ ટુ હેવન અને હમણાં 7:10 થઈ છે. સનરાઈઝ હજી હવે થશે. હું નીચે ઉતરીને ડાયરેક્ટ પહેલાં ટોપલો જ મેં પહેરી લીધો, ખોટી શરદી બરદી થાય એના કરતાં. અહીંયા બધા મિત્રો ડ્રોનને ઉડાડે છે. કેટલાક ડ્રોન ઉડાડે છે, કેટલાક કેમેરા ઉડાડે છે, કેટલાક પોતે ઉડે છે. હવે 8 વાગ્યા છે અને હવે બસ અહીંયાથી નીકળવાનું છે. ઇટ્સ ટાઈમ ટુ લીવ ધીસ પ્લેસ. પણ બેન દરવાજો ખોલતા નથી. કૃપા ખોલ. અરે યાર તો આવું કોર કરા આડા. તો બાથરૂમમાં છે બેન, એટલે ઓપન નથી કરતા. તો આવું નીચે બનાવતો ના, હું ઉમાં જાતો આવું ને. ક્લબમાં કા પછી અહીંયા નાસ્તો બાસ્તો કંઈક જોઈએ ને, શું છે? તો ડિટોક્સ વોટર, વોટરમેલન જ્યુસ, સ્ટ્રોબેરી મિલ્ક શેક, પછી આ શું છે કટિંગ ફ્રૂટ્સમાં પાઇનેપલ છે, પછી આ શું કહેવાય આને, અરે સકરટેટી, પછી આ પ્લેન કર્ડ ને એ બધું, રાયતા ને એ બધા, હોમ ગ્રાઉન્ડ સ્પ્રાઉટ ને એ. બાકી અહીંયા કોર્નફ્લેક્સ, ચોકોફ્લેક્સ, વ્હીટ ફ્લેક્સ, બરાબર. કોલ્ડ મિલ્ક, હોટ મિલ્ક, ટી, ચાય, કોફી અને બસ આ ખાલી એમાં દૂધ છે. બાકી આનામાં આ ટાઈપની કંઈક ચાય બાય નાખી દે, સોરી ચાય કોફી જે કંઈ તમને એડ કરો. બાકી બ્રેડ્સ, આ એનો ટોસ્ટર, ખાખરા, ગાંઠિયા, ચટણી. બાકી અહીંયા હજી એવું આવે છે ખમણ, દાલ પકવાન, પાપડી, આ પાપડી, સેવ ખમણી, દાલ પકવાન, આ આવી ગયો ખમણ. એના પછી બેક્ડ બીન્સ, એની અંદર પણ આ બંને છે. સ્માઇલ પોટેટો, ઓટ્સ, ઇડલી, સંભાર, ચટણી, એની 2 ચટણી, ટોમેટો ચટણી અને કોકોનટ ચટણી. એના પછી આ શું છે, વઘારેલો ઉપમા, વરમાં કંઈક છે, ઉપમા છે. પછી આ ઘૂઘની, હિંગ લુચી ને આલુ પરાઠા. તો બસ આટલો બધો નાસ્તો છે. એટલે હું હમણાં જ કંઈક નાસ્તો કરી લઉં અહીંયા થોડો અને ઓલમોસ્ટ 8:40 થયા છે, 8:45 વાગે છે અને 9:30 અહીંયાથી ચેકઆઉટ કરવાનું છે. કૃપા રેડી થાય છે તો બસ ફટાફટ નાસ્તો કરીને હું આવ્યો જાઉં રેડી થવા માટે અને બધો લગેજને પેક કરી અને બસ નીકળી આપી બહાર ડાયરેક્ટ. બેન આવી ગયા છે નાસ્તો કરવા માટે અને નાસ્તામાં એ ખાય છે આ પોટેટો સ્માઇલી, સાબુદાણાવાળા, ઇડલી સંભાર. પોટેટો સ્માઇલી ને, તો અચ્છા સ્માઇલી પોટેટો અને સ્ટ્રોબેરી મિલ્ક શેક. અને હું બસ એમને વોટરમેલન શેક, વોટરમેલનનો ખાલી જ્યુસ પીવું છું. બાકી મારો નાસ્તો તો થઈ ગયો. ઓરેન્જ માલદે એટલે હકડો તા હની, આ હની છે મધ. ગાઈસ તો બસ હવે દીપ સૂઈ ગયો છે મસ્ત રીતે અને અહીંયાથી વ્યૂ છે. પહેલા વ્યૂ સારો હતો રોડ ટુ હેવન વાળો, હવે થોડુંક થઈ ગયું છે પણ અહીંયાથી વ્યૂ એન્જોય કરતે કરતે અમે લોકો જઈએ છીએ ધોરડો વ્હાઇટ ડેઝર્ટ. એન્ડ ત્યાં હવે અમારું સ્ટે ત્યાં છે અને કાલે લાસ્ટ ડે, પછી 4th ડે છે ત્યારે આપણે સ્મૃતિવન જવાનું છે. એ તો ભુજમાં જ છે, પછી તો આપણે ડાયરેક્ટ ઘરે હાલ્યા જશું. આપણા ઘરથી બહુ નજીક થાય સ્મૃતિવન. બસ આવું કંઈક છે. અને બસ આપણો લગેજ બધો અહીંયા પડ્યો છે. કૃપા પણ આવી. આપણો લગેજમાં 1, 2 અને ત્રીજી બેગ હોય 3. યસ 3 બેગ. યસ આપણી જ છે ને, જોઈ લઈએ હાલો. યસ દીપ 1/3 ઇન્ફ્લુએન્સર અને બધા આપણા મિત્રો ક્રિએટર્સ.
હતું ને ઇવોકની ટેન્ટ સિટી હતી એટલે એ થોડુંક એવું હતું but અલગ આ એકદમ ને ત્યાં છે ને ફર્સ્ટ ટાઈમ આખું બનાવેલું છે યસ અને બસ હમણાં હવે આપણે અહીંયાથી જાશું ડાયરેક્ટ લંચ માટે ડાઇનિંગ એરિયામાં અને પછી બધા બેગ્સ ને ત્યાં સુધી પહોંચી જશે રૂમમાં પછી આપણે રૂમ નહીં direct ટેન્ટ અહીંયા આપણે ટેન્ટ સિટીમાં રહેવાના છીએ 2 દિવસ આજની રાત અને કાલની રાત રાત અહીંયા જ છે કાલે. આ ટાઈપનો છે કંઈક રિસેપ્શન એરિયા વાવ યાર એક ટાઈમે આપણે એમ હતું કે યાર આની અંદર આપણને રોકાવા ક્યારે મળશે હા બટ એ ડ્રીમ પણ સાચું થઈ ગયો ડ્રીમ કમ્સ ટ્રુ. હમણાં 1:20 થઈ છે અને હવે આપણે જમવા માટે જઈએ છીએ આ આપણે ઘણો ટાઈમ પહેલા અહીંયા આવ્યા હતા એવો ને એવો જ છે સેમ ટુ સેમ ખાસ કાંઈ જ નથી બદલ્યો આ બંને કાકા આમ હતા આ માસી છે ને એ પણ આમ જ હતા એક્ઝેક્ટલી આમ અને ત્યાં એક ગ્લાસનો ને એવું બધું હતો હવે તો એ બધું બદલી ગયો છે હા બસ ઈ ને ઈ હડા આચી ગયો હણે એ ગ્લાસ વાળો પેલા આગિયા આવો ખબર તો આ ગ્લાસ વાળો છે ને એ પેલા આગળ હતો કલર અલગ થઈ ગયો અને હવે આ બાજુ આવી ગયો છે પિંક ને એડા કલર હા લાસ્ટ ટાઈમ પિંક કલરનો હતો ડાઇનિંગ હોલ 1 એની અંદર જ આપણને આઈ થિંક જવાનું હશે તો મિત્રો આ છે ડાઇનિંગ હોલ અને લુક એટ ધ સાઇઝ મેન કેટલો મોટો ને જાયન્ટ બનાવ્યો છે યાર ઓ માય ગોડ એટલો તો હોટલ શું કહેવાય લગ્નમાં કે હોય ને આપણે એનાથી મોટો છે ને કેટલી બધી ટેબલ ખુરશીઓ ઢગલો લાઈક ઓલમોસ્ટ અહીંયા 200 થી 300 માણસો કે એનાથી ઉપર ભેગા જમી શકે એટલો મોટો હશે સવારના નાયો પણ નથી કેમ કે સવારના પહેલાં ગયા ડાયરેક્ટ રોડ ટુ હેવન અને પછી ફટાફટ બધું પેકિંગ કરી અને ડાયરેક્ટ નીકળી ગયા ધોરડો આવવા માટે આપણી થાળી આવી ગઈ છે હોટ એન્ડ સોર શૂટ મતલબ પીરસા બી આવ્યો એમ જેની અંદર આ પનીરનો શાક છે યસ ગુલાબ પાક પછી આ કોકોનટની કંઈક છે બટેટા વડા ડુંગળી આ આપણે શું કહેવાય કોર્ન પનીરનો શાક મસાલા પનીર બટર મસાલા પછી આ બટેટાનો છે રોટલી હા લસણિયા બટેટા લસણિયા પોટેટો માઇન્ડમાં યાદ આવે છે બહુ તો થાય છે નહીં. અરે યાર બહુ ફાસ્ટ થાય છે અને આવો કંઈક ટેન્ટ છે અહીંયા બધો લગેજ રાખી દીધો છે એમને એમ કૃપા સૂઈ ગઈ અને બસ હું હવે નાહવા જાઉં છું આ ટાઈપનો આપણો કંઈક બાથરૂમ છે લાઈક આપણે જે જૂના જમાનામાં ફાનસ હતો ને એની અંદર જ એમણે બલ્બ નાખી દીધો છે અને બસ 4 વાગે છે ને ફરી પાછો જવાનું છે સનસેટ જોવા માટે વ્હાઈટ રણમાં જે અહીંયાથી સાવ સામે જ છે સામે અને બારેથી કંઈક વ્યૂ પણ તમને હાલો બતાવી દઉં હમણાં બસ બારેથી આવો કંઈક નજારો છે વાવ યાર બહુ મસ્ત લાગે છે લાઈક એક ટાઈમે આપણો ડ્રીમ હતો કે યાર આની અંદર રોકાવો નહીં શું કામ કે આપણે ભુજથી આવીએ તો જનરલી આની અંદર આપણે રોકાઈએ નહીં ઓબ્વિયસલી ન રોકાઈએ રાત પડે એટલે આપણે ફરી પાછા ભુજ હાલે જાય શું કામ કે અહીંયા આરામથી 8-9 હજાર 5,000 6,000 શું અહીંયા રેન્ટ છે મને કાંઈ આઈડિયા નથી પણ એટલો બધો હોય એટલે આપણે એના કરતાં તો ભુજ જઈને પાછા આવી જાય એ આપણા માટે બેસ્ટ રહે ચંપલ બંપલ કાંઈ નથી પહેર્યા બટ બહુ મસ્ત યાર પ્રોપર્ટી જોવો ખાલી તમે વાવ ઓહો ત્યાં પણ આખું બોલ ને બધું બનેલો છે સી બે અહીંયા ભૂંગા છે પાછળ પણ વોચ ટાવર ને સમથિંગ અને તમને એમ થતું હશે આ કૃપાના નાઇકવાળા શૂઝ કેમ બહારે પડ્યા છે તો શૂઝ એટલા માટે બહારે પડ્યા છે કે આપણે કાલે રણમાં ગયા હતા ઉમા ભંજડો હિલ્સ ને ત્યાં તો ત્યાં છે ને આખા મીઠાવાળા ને ગારાવાળા થઈ ગયા હતા એટલે આજે મેં સવારના ધોઈ નાખ્યા અને બસ પછી સુકાણા જ નથી તો હવે એમને અહીંયા બહાર સુકાવા માટે રાખ્યા છે જ્યારે સુકાઈ જશે ત્યારે આપણે ડાયરેક્ટ અંદર લઈ લેશું મેકઅપનું કામકાજ ચાલુ છે અને 4:10 થઈ છે હજી બેન તૈયાર નથી થયા મને આ ટ્રાવેલ પાર્ટનર એવો ખપે કે જે મારાથી પહેલાં તૈયાર થઈને બેઠો પડે હોય સાચે યાર એવો હોવો જોઈએ કૃપાનો મને ઓલવેઝ વેઇટ કરવો પડે ઓલવેઝ મતલબ ઓલવેઝ કૃપાને બધામાં બેઠા રહે અને હું એના શોટ લેવા માટે નીકળ્યો તો બહાર ધોળોને પણ બાય કહેવાનો સમય આવી ગયો છે વાવ મેન વાવ શું કલર છે ઓ માય ગોડ તો આજે તમે બન્યા છો એને શું કહેવાય અચ્છા બોલવાનું નથી તમને ઓકે વાહ